નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી વીમા સખી યોજના શું છે? આ વીમા સખી યોજના જેનાથી મહિલા ઉમેદવારોને મોટો ફાયદો જોવા મળી રહેશે. યોગ્યતાથી લઈને એપ્લાય પ્રોસેસ સુધીની સંપૂર્ણ વિગતો આજના વિડીયોમાં જોઈએ. ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો. LIC સમયાંતરે નવી યોજનાઓ અમલમાં મૂકતું હોય છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે. આ યોજના શિક્ષિત મહિલાઓ માટે આ યોજના ધોરણ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓ માટે છે. આ યોજનામાં ભાગ લેનારી મહિલાઓ વીમા સખી તરીકે ઓળખાશે અને પોતાના વિસ્તારમાં અન્ય મહિલાઓને વીમો કરાવવામાં મદદ કરશે. સખી વીમા યોજના ભારતીય જીવન વીમા નિગમનો આ પ્રયાસ 18 થી 70 વર્ષની મહિલાઓને સશક્ત કરવા માટે બનાવવામાં આવ્યો છે. જે મહિલાઓ 10 પાસ હોય, આ યોજના અંતર્ગત મહિલાઓમાં નાણાકીય સમાજ વધારવા સાથે વીમાનું મૂલ્ય પણ સમજાવવામાં આવશે. તેના માટે તેમને ખાસ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ 3 વર્ષની હશે, જેમાં તેમને થોડા રૂપિયા પણ મળશે. 3 વર્ષની તાલીમ બાદ આ 10 પાસ મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે અને ગ્રેજ્યુએટ મહિલાઓ LICમાં અધિકારી પણ બની શકશે. આ યોજનામાં એપ્લાય કરવા માટે ઓછામાં ઓછું 10 ધોરણ કે મેટ્રિકનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ યોજના માટે વયમર્યાદા 18 થી 70ની રહેશે. 3 વર્ષની તાલીમ દરમિયાન તેમને દર મહિને અમુક રકમ સ્ટાઇપન્ડ મળશે. આ એક તાલીમ યોજના છે. આમાં કોઈ મહિલાને વીમા નિગમના કર્મચારી તરીકે વેતન કે પોસ્ટ મળશે નહીં કે ના કોઈ અધિકાર મળવાપાત્ર રહેશે. આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓએ કેટલાક ખાસ પરફોર્મન્સ શરતોને આધીન રહેવું પડશે અને તેના માપદંડને આધારે તેમની પ્રગતિ નક્કી થશે. સખી વીમા યોજનામાં કેટલા પૈસા મળશે? તો આ યોજનામાં જે મહિલા જોડાશે તેમને પહેલા 3 વર્ષ સુધી તાલીમ લેવી પડશે અને આ તાલીમ દરમિયાન તેમને અમુક રકમ સ્ટાઇપન્ડ રૂપે મળશે. તો આ યોજના અંતર્ગત આ યોજનામાં પહેલા વર્ષે બોનસ કમિશન સિવાયની રકમ 84,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રકમ મહિલા એજન્ટને મળશે. આ ઉપરાંત તેમને દર મહિને સ્ટાઇપન્ડ મળશે. પહેલા વર્ષની વાત કરીએ તો પહેલા વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા મહિને. પહેલા વર્ષમાં વેચેલી પોલિસીઓમાંથી 65% પોલિસી સક્રિય હોવી જરૂરી રહેશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા મહિને, બીજા વર્ષે વેચેલી પોલિસીમાંથી 65% પોલિસી સક્રિય હોવી જરૂરી રહેશે. કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે? તો LICની જે ઓફિશિયલ વેબસાઇટ છે https://licindia.in ટેસ્ટ 2 પર જવાનું રહેશે. ત્યાં તમે નીચે આપેલ ક્લિક હિયર ફોર વીમા સખી લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ ID એડ્રેસ વગેરે વિગતો ભરવાની રહેશે. જો તમે LIC ઇન્ડિયાના કોઈ એજન્ટ, અધિકારી, કર્મચારી, ડેવલપમેન્ટ ઓફિસર સાથે સંલગ્ન હોય તો તેની જાણકારી આપવાની રહેશે અને છેલ્લે કેપ્ચા કોડ લખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય કરવા આ દસ્તાવેજોની જરૂરી રહેશે: ઉંમરનું પ્રમાણપત્ર, સરનામાનું પ્રૂફ, 10 પાસનું સર્ટિફિકેટ. આ બધા દસ્તાવેજો પર ઉમેદવારની સહી સેલ્ફ અટેસ્ટેડ હોવું જરૂરી છે. જો માહિતી અધૂરી કે ખોટી હશે તો આવેદન રિજેક્ટ થઈ જશે. આ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જે વ્યક્તિ પહેલાથી LIC એજન્ટ કે કર્મચારી છે તેના પરિવારમાંથી કોઈ આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં. પૂર્વ LIC એજન્ટ કે સેવાનિવૃત્ત LIC અધિકારી પણ ફોર્મ ભરી શકશે નહીં. જે લોકો હાલમાં LIC એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તે પણ નહીં ભરી શકે ફોર્મ. અને ફોર્મ સાથે લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવો પણ જરૂરી રહેશે. ધન્યવાદ.